જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. શહેરમાં સ્નેચિંગના બનતા ગુનાઓ અટકાવવા સચિન પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું. સ્નેચરો ખાસ કરી નંબર પ્લેટ વગરની ગાડીઓ વાપરતા હોય છે. અસામાજિક તત્વો ડાર્ક ફિલ્મની ગાડીઓ વાપરતા હોય છે. આ કોમ્બિંગ ઝોન 6ના ડીસીપીના સુપરવિઝનમાં કરાઈ હતી, જેમાં 6 ટીમો બનાવાઈ હતી. સચિન વિસ્તારમાં આવેલ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, સુડા સેક્ટર તેમજ સ્લમ બોર્ડ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં જીપી એક્ટ, એમવી એક્ટ, પ્રોહિબિશન એક્ટ, સીઆરપીસી એક્ટ મુજબ હિસ્ટ્રી શીટરો, તડીપાર, વોન્ટેડ, એમસીઆર, ચેક જામીન પર છૂટેલા આરોપીઓ, પેરોલ ફ્લો જેવા કાયદાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. ગઈકાલે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનની હદમાં દુખિયાના દરબાર જે રિંગ રોડ જે છે ત્યાં આ કામના ફરિયાદી અને જે ભોગ બનનાર જે છે એ રાત્રે 11:30 વાગ્યાના આસપાસ ત્યાં પોતાના બાઇકો પાર્ક કરી અને રોડની સાઈડમાં બેસી અને વાતો કરતા હતા. એ વખતે આ જે કાર ચાલક જે છે કે જેનો રજિસ્ટ્રેશન નંબર છે GJ05-00820, એ કાર ચાલકે પોતાની જે કાર જે છે એ પૂર ઝડપે અને એકદમ બેફિકરાઈથી ચલાવી આ જે લોકો ત્યાં બેઠેલા હતા એ લોકોને ટક્કર મારી અને અકસ્માત કરેલો, જેથી પોલીસને તાત્કાલિક 100 નંબર સુરત પોલીસ કંટ્રોલ મારફતે જાણ થતાં પોલીસની PCR વાન તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલી અને આ કારનો જે ચાલક હતો એને તાત્કાલિક પોલીસે ડિટેન કરી લીધેલો. એને ડિટેન કરી તરત જ પોલીસે પહેલું કામ એને ત્યાં એનું મેડિકલ માટે મોકલી આપેલો, એનું બ્લડ સેમ્પલ લેવા માટે કે એ આલ્કોહોલ લીધું છે કે કેમ. અને આ કામે જે ઈજા પામનાર જે હતા એ લોકોને પીપી માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવેલા અને ત્યાં સારવાર દરમિયાન એ પૈકી 3 ઈસમોનું મરણ ગયેલ છે. કેટલી ગંભીર ઘટના કહી શકાય છે અને આલ્કોહોલનું પ્રમાણ આવ્યું છે. આ ખૂબ જ ગંભીર ઘટના છે ખરેખર એમ. અને અત્યારમાં જે પ્રાથમિક પૂછપરછ જે આરોપીની કરી છે એમાં અત્યારે એનું કહેવું એવું છે કે એ ગઈકાલે સવારે લગભગ 3 વાગે એના કોઈ સંબંધી જે છે એમનો કેન્સર થયેલું હોય અમદાવાદ મૂકવા માટે ગયેલો હતો અને પરત આવતા વખતે ગાડીમાં એકલો હતો અને એ વખતે ત્યાં આ જે બનાવ જે છે બનેલો છે. તેમ છતાં પોલીસ આ ગુનાની તપાસમાં FSL, RTO અને એ સિવાય જે કંઈ વૈજ્ઞાનિક પદ્ધતિઓ હશે એ તમામનો ઉપયોગ કરી અને ઘટનાનું સાચું કારણ શોધી અને આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલી ગંભીર ઘટના, કઈ રીતે કેટલા બાઇકો હતા, કેટલા લોકોને અડફેટમાં લીધા, કઈ રીતે આખો માહોલ? આમાં કુલ 7 એક માણસોને અડફેટમાં લીધા છે. એમાંથી 3 જે ભોગ બનનાર જે છે એ મરણ ગયેલ છે અને 4 હાલમાં ત્યાં સારવાર કરે છે. એમાંથી 3ની જે કન્ડિશન જે છે એ હાલમાં સુધારા ઉપર છે. એક જે ભોગ બનનાર જે છે એ થોડીક ક્રિટિકલ કન્ડિશન છે હાલમાં.